નમસ્કાર, સ્વાગત છે આજના ફટાફટ 50 સમાચારોમાં। આજે અમે લાવે છીએ દેશ વિદેશના મહત્વના સમાચારો એકદમ ઝડપી અને સચોટ। તો ચાલો શરૂઆત કરીએ। નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છીએ। આઝાદીના આ પવિત્ર પર્વ પર હું મારી ચેનલના તમામ દર્શકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું। ચાલો આપણે સૌ સાથે મળીને આપણા દેશની પ્રગતિ અને એકતા માટે સંકલ્પ લઈએ। જય હિન્દ। ભારત તેનો 79મો સ્વતંત્રતા દિવસ નયા ભારત થીમ સાથે ઉજવશે, જે 2047 સુધીમાં વિકસિત અને આત્મનિર્ભર ભારત બનાવવાની નેમ દર્શાવે છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને 21 તોપોની સલામી અપાશે। ઉજવણીમાં 2 Mi-17 હેલિકોપ્ટર દ્વારા ફૂલોની પાંખડીઓ વરસાવવામાં આવશે। આ સમારોહમાં સફાઈ કર્મચારીઓ સહિત લગભગ 5000 મહેમાનો હાજર રહેશે। અગ્નિવીર વાયુ સંગીતકારો ધરાવતું IAF બેન્ડ રાષ્ટ્રગીત વગાડશે। ભારતે પાકિસ્તાની નેતાઓને બેજવાબદાર યુદ્ધ ફેલાવનારા અને નફરતભર્યા નિવેદનો આપવા બદલ પોતાની જીભ પર કાબૂ રાખવાની સલાહ આપી છે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે જો તેઓ કોઈ ખોટું પગલું ભરશે તો તેના ગંભીર પરિણામો આવશે। છેલ્લા 48 કલાકમાં પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર, વડાપ્રધાન શાહબાજ શરીફ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિ મુદ્દે ભારત વિરુદ્ધ ધમકીભર્યા નિવેદનો આપ્યા છે। જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડના ચાસોટી ગામમાં વાદળ ફાટવાને કારણે ભયંકર પૂર આવ્યું છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 42 લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ગુમ છે। આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે હજારો શ્રદ્ધાળુઓ મચેલ માતાની યાત્રા માટે ત્યાં એકઠા થયા હતા। પૂરના પાણી અને કાટમાળમાં ફસાયેલા 65 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે। રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં પોલીસ, આર્મી અને NDRF અને SDRFની ટીમો સામેલ છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના અનુમાન મુજબ આગામી 48 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે। 17 થી 22 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે બંગાળની ખાડીમાંથી આવતી વરસાદી સિસ્ટમને કારણે કચ્છમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। આ વરસાદ કૃષિ માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે। કેટલાક વિસ્તારોમાં 10 થી 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા છે। 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના બહાદુર જવાનો માટે વીરતા પુરસ્કારોની જાહેરાત કરી છે। ઓપરેશન સિંદૂરમાં સામેલ વાયુસેનાના 36 અને BSFના 16 જવાનોને બહાદુરી અને અતુલ્ય સાહસ માટે વીરતા પુરસ્કાર એનાયત કરાયા છે। વિંગ કમાન્ડર અભિમન્યુ સિંહને શૌર્ય ચક્ર અને ભારતીય વાયુસેનાના 9 સૈનિકોને વીરચક્રથી સન્માનિત કરાયા છે। આ ઉપરાંત ભારતીય વાયુસેનાના 26 અધિકારીઓ અને સૈનિકોને વાયુસેના મેડલ વીરતા એનાયત કરવામાં આવી છે। સ્વતંત્રતા દિવસ 2025ના અવસરે પોલીસ, ફાયર, હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સના કુલ 1090 કર્મચારીઓને શૌર્ય અને સેવા ચંદ્રકો એનાયત કરવામાં આવે છે। 233ને શૌર્ય ચંદ્રક, 99ને વિશિષ્ટ સેવા ચંદ્રક અને 758ને મેરિટોરિયસ સર્વિસ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવે છે। ગુજરાતના 2 પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ એવોર્ડ અને 21 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા માટે પસંદ કરવામાં આવે છે। ઓપરેશન સિંદૂરના 3 મહિના પૂર્ણ થવા પર સૈનિકોના જુસ્સાને સલામ કરવા માટે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરાયું છે। આ યાત્રા 16 ઓગસ્ટે નડાબેટથી શરૂ થઈને 29 ઓગસ્ટે દાંડી ખાતે સમાપ્ત થશે। યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સુરક્ષિત સીમા અને રાષ્ટ્રના સંકલ્પને લોકો સુધી પહોંચાડવાનો છે। આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 ઓગસ્ટે સિંધુ ભવન રોડ પર યોજાશે, જેમાં મંત્રીઓ અને સેલિબ્રિટીઝ સહિત અનેક લોકો ભાગ લેશે। પહેલગામ હુમલામાં શહીદ થયેલા 26 દેશવાસીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે એક શહીદ રથ અને 26 વિશેષ કારનો કાફલો 3000 કિલોમીટરનો પ્રવાસ કરશે। 15 દિવસની આ યાત્રામાં 500થી વધુ કાર્યક્રમોનું આયોજન થશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેન યુદ્ધ અંગે ચેતવણી આપી છે। ટ્રમ્પે કહ્યું છે કે જો પુતિન શુક્રવારે થનારી વાતચીત બાદ પણ યુદ્ધ બંધ નહીં કરે તો તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે। ટ્રમ્પ અને પુતિન 15 ઓગસ્ટે અલાસ્કામાં મુલાકાત કરવાના છે। આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ યુક્રેનમાં 3.5 વર્ષથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાનો છે। અમેરિકાની ધરતી પર બંને નેતાઓ પહેલીવાર મળશે। સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર મૂકવાનો આદેશ આપ્યો છે।
આ નિર્ણયનો ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે. આદેશ મુજબ મતદાર યાદીમાં નામ ન હોવાનું કારણ સ્પષ્ટપણે લખવામાં આવશે અને લોકોને આધાર કાર્ડની નકલ સાથે દાવો કરવાની સુવિધા પણ અપાશે. આ માહિતી વેબસાઇટ ઉપરાંત સ્થાનિક મીડિયા અને સોશિયલ મીડિયા પર પણ પ્રસિદ્ધ કરાશે, જેથી લોકો સુધી સરળતાથી પહોંચી શકાય. દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે દેશમાં દર વર્ષે શ્વાન કરડવાથી 18,000થી વધુના મૃત્યુ થાય છે. દિલ્હી સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી છે કે કેટલાક લોકો માંસ ખાઈને પોતાને એનિમલ લવર ગણાવે છે. તેમણે કહ્યું કે દરરોજ 37 લાખથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાય છે. 11 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરના તમામ શ્વાનોને શેલ્ટર હોમમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, જેનો એનિમલ એક્ટિવિસ્ટોએ વિરોધ કર્યો. આ અંગે 3 ન્યાયાધીશોની નવી બેન્ચે સુનાવણી કરી હતી. અરજદાર વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કાયદાનું પાલન કરતું નથી અને હવે જ્યારે લોકો શ્વાનને ખવડાવે છે ત્યારે વાંધો ઉઠાવાય છે. ઇટાલીના લેમ્પેડુસા ટાપુ પાસે 100 પ્રવાસીઓને લઈ જઈ રહેલું એક જહાજ પલટી ગયું છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 27 લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ગુમ થયા હોવાનો અહેવાલ છે. યુનાઇટેડ નેશન્સ હાઈ કમિશન ફોર રેફ્યુજીસ UNHCRના ફિલિપો ગ્રાન્ડીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટનામાં આશરે 27 પ્રવાસીઓ અને શરણાર્થીઓ ડૂબી ગયા છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે શુક્રવારે અલાસ્કામાં મુલાકાત થવાની છે, જેના પર સમગ્ર વિશ્વની નજર છે. પરંતુ અમેરિકાએ આ મુલાકાતને પણ ભારત સાથે જોડી છે. અમેરિકન નાણામંત્રી સ્કોટ બેસન્ટે ધમકી આપી છે કે જો આ બેઠક નિષ્ફળ રહેશે તો રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર વધુ ટેરિફ લગાવવામાં આવશે. બેસન્ટે જણાવ્યું કે સ્થિતિમાં સુધારો ન થયો તો પ્રતિબંધો અને ટેરિફમાં વધારો થઈ શકે છે. પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે સાનિયા ચંડોક સાથે સગાઈ કરી છે. આ સમારોહમાં ફક્ત બંને પરિવારના સભ્યો અને નજીકના મહેમાનો જ હાજર રહ્યા હતા. અર્જુનની થનારી પત્ની સાનિયા ચંડોક લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સ્નાતક છે. તે મુંબઈના એક મોટા ઉદ્યોગપતિ પરિવારમાંથી આવે છે અને મિસ્ટર પોઝ પેટ સ્પા અને સ્ટોર LLPમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. અમેરિકાના ઇન્ડિયાના રાજ્યના ગ્રીનવુડમાં સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરમાં ફરી તોડફોડ કરવામાં આવી છે. આ ઘટના 10 ઓગસ્ટની રાત્રે બની, જેમાં બદમાશોએ મંદિરના સાઇનબોર્ડ અને દિવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા હતા. છેલ્લા 1 વર્ષમાં મંદિર પર આ ચોથો હુમલો છે, જેનાથી હિન્દુ સમુદાયમાં ભારે રોષ છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ ઘટના માટે ખાલિસ્તાની સમર્થકોને જવાબદાર ગણાવે છે. આ હુમલાને ઘૃણાસ્પદ ગુનો તરીકે જોવામાં આવી રહ્યો છે. પોરબંદરમાં 15થી 19 ઓગસ્ટ દરમિયાન યોજાનાર લોકમેળામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ટ્રાફિકની સમસ્યા ન થાય અને સુરક્ષા જળવાય તે માટે પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આયોજન કરાયું છે. લોકમેળા દરમિયાન કુલ 830 પોલીસ કર્મીઓ અને સી ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સુરક્ષા માટે CCTV કેમેરાનો ઉપયોગ કરાશે અને દારૂ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનાલાઇઝર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને ST નિગમ દ્વારા જુદા જુદા શહેરોને જોડતી દૈનિક 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વ્યવસ્થાનો લાભ અંદાજે 2 લાખથી વધુ મુસાફરો લઈ રહ્યા છે, જેથી તહેવારોમાં વતન જવામાં કોઈ મુશ્કેલી ન પડે. ભારતીય વાયુસેનાના વડા એર ચીફ માર્શલ APCએ ખુલાસો કર્યો છે કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે પાકિસ્તાનના 5 ફાઇટર જેટ તોડી પાડ્યા હતા. આ ઘટના બાદ અમેરિકાએ પાકિસ્તાનના F-16 જેટ ગુમાવવા અંગે કોઈ સીધો જવાબ આપ્યો નથી અને આ મુદ્દે પાકિસ્તાન સરકારને પૂછવાનું કહ્યું છે. અમેરિકાનું આ નિવેદન આશ્ચર્યજનક છે, કારણ કે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે કરાર મુજબ અમેરિકન ટીમ પાકિસ્તાનના F-16 જેટ્સની જાળવણી અને દેખરેખ રાખે છે. આ કરાર મુજબ અમેરિકા પાસે જેટ્સની સ્થિતિ અંગે ચોક્કસ માહિતી હોવી જોઈએ, જે તેમના મૌન પર અનેક સવાલો ઊભા કરે છે. આજે 14 ઓગસ્ટના રોજ બિટકોઇનની કિંમત પહેલીવાર ₹1.08 કરોડને વટાવી ગઈ છે, જે એક નવો સર્વકાલીન ઉચ્ચતમ સ્તર છે. 2009માં જ્યારે આ ક્રિપ્ટોકરન્સીની શરૂ થઈ હતી ત્યારે તેનું મૂલ્ય લગભગ 0 હતું, જે આજે કરોડોમાં પહોંચ્યું છે. સમાજવાદી પાર્ટીએ બળવાખોર ધારાસભ્ય પૂજા પાલને પાર્ટીમાંથી હાંકી કાઢી છે. તેમના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના વખાણ કરવા, રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરવા અને ભાજપના ઉમેદવાર માટે પ્રચાર કરવાના આરોપો છે.
પૂજાપાલે વિધાનસભામાં અતિક અહેમદ અંગે મુખ્યમંત્રીની ઝીરો ટોલરન્સ નીતિનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મુશ્કેલ સમયમાં યોગીજીએ તેમની વાત સાંભળી અને ન્યાય અપાવ્યો, જેના માટે તે તેમનો આભાર માને છે. આ નિવેદન બાદ સપા નેતૃત્વએ આ કાર્યવાહી કરી છે. સુપ્રીમ કોર્ટમાં જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અંગેની અરજી પર સુનાવણી દરમિયાન CJI BR ગવઈએ પહલગામની ઘટનાનો ઉલ્લેખ કરીને જમ્મુ કાશ્મીરની વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવાનું કહ્યું. આ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે રાજ્યનો દરજ્જો ન મળવાથી નાગરિકોના અધિકારો પર અસર થઈ રહી છે. કેન્દ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી કે સરકારે ચૂંટણીઓ બાદ રાજ્યનો દરજ્જો આપવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું કે આ મુદ્દા પર વધુ માહિતી માટે તેઓ સૂચનાઓ મંગાવશે. સાબરકાંઠાના ઈડર તાલુકામાં આવેલા સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક નદીમાં મગર દેખાતા ભક્તોમાં ભય ફેલાયો છે. શ્રાવણ માસ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને સ્નાન માટે આવે છે. વાયરલ થયેલા એક વિડીયોમાં મગર શ્વાનનો શિકાર કરતો જોવા મળ્યો હતો, જેના કારણે ચિંતા વધી છે. આ ઘટના બાદ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને નદીમાં સ્નાન ન કરવા માટે અને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. મગર દેખાવાની આ પહેલી ઘટના હોવાનું ગ્રામજનોનું કહ્યું છે. લોકોએ હવે નદી કિનારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાની માંગ કરી છે. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.